એ ના મમ્મી, રાંધણ છટનું ભાઈ તમે જ બનાવજો, મારી વહુને નું આવડે. હવે તમે ભાઈ વર્ષોથી પ્રેક્ટિસ હોય, તમને આવડે. હવે એને કઈ દાજી બાજી જાય તો થોડી રૂપાળી લોટ જેવી વહુ લે વહુ પેલી. એ તને ના પાડી, તેલનું બકડિયું છે, આમ આવને પણ આમ આવને પણ. હવે ત્યાં તેલના બકડિયામાં દાદી જાય તો તારા બાપને હું શું જવાબ દઈશ? હવે પણ મમરા વગર તો એમાં તેલનું છાંટું ઉડે તો મારા મમરા ભરાઈ જાત. સાંભળેલી મમ્મીએ લિસ્ટ આપ્યું હોય, સૂકો માવો ને એ બધું લેવા આપણે જવાનું છે, પણ દાણા પીઠમાં જવાનું છે બજારમાં. હું શું કહું, આ ટી શર્ટ પહેર લઉં એક, આ સારું લાગે જોતો, તું કહેતો પહેરું. આજ નાગ પાંચમ હે ને, પણ હું ક્યાં કઈ બોલ્યો? ના, હું કાંઈ દાંત નથી કાઢતો. ના પણ મેં તારા પપ્પાનું નામ લીધું, કઈ લીધું હે? હું કાંઈ બોલ્યો નથી. જો આમ જો દાઢી હાથમ હે ને તો રસોઈ હે ને ફૂલ જોરો ચોરમાં થવાની છે. થેપલા ને સૂકી ભાજી ને એવું બધું બનાવશે તો તું હે ને થોડા ઘણા થેપલા બનાવજે, બાકી એને થાકી જાય તું એને સાઈડમાં બેસી જાજે. મમ્મી તમે એને તેલના બકડિયા પાયા ન મોકલો, તમે એને સાદું કામ આપો, એને આ પૂરી વરવાનું ને શક્કરપારાને લોટ વળવાનું ને એવું બધું આપો એને. બહુ કામ ન કરતી હોય તું, તને કહી દઉં. ના કાંઈ દાઢી હાથમ નથી કરવાની હો તારે, માંદી નું પડાય. હવે જીદ ન કર ભાઈ, તો ભાઈ મારે રહેવી પડશે ભાઈ. હવે નકામી હાલ થઈ ગયું તારું માથું. જા, હું કાંઈ ગરમ બરમ નથી ખાવાનું, તો હું તારા ભેગું ટાટું જ ખાઈ લઈ જે હોય. હે તું છે ને મારી વાત સાંભળ, મારા મમ્મીને છે ને વર્ષોથી પ્રેક્ટિસ છે આ નાસ્તા બાસ્તા બનાવવાની, ઘૂઘરા ને પકોડા ને જે કાંઈ બનાવશે ને ચક્કરપારાની બધું એને પ્રેક્ટિસ છે. તને પ્રેક્ટિસ નથી હજી, તને ક્યાંક ભાઈ દાજી બાજી જા ભાઈ, તું રહેવા દે ને ભાઈ. હવે અડતી નહીં હો કાંઈ, તને કહી દઉં. મમ્મી હમણાં તને ઓલા લસણિયા ગાંઠિયાનો લોટ વણવા દે તને. હવે ને જો ઈ પાડવાનું કે ને તો પાડતી નહીં હો, તેલનું બકડિયું ફૂલ ધકધકતું હોય, સમજી? હું શું કહું, મમ્મીને કે ઓલો રાંધણ છટનો મોનથાળ તો મોકલે, એને કેવું જમાઈને બહુ ભાવે, મોકલો તો. તારે જોવું હોય તારે, હું કહું ને એટલે 2 પેકેટ મોકલશે. જોવું તારે હમણાં. આમ જો રાજકોટની દાણા પીઠમાં એને ફૂલ ગળદીને ટ્રાફિક હશે, બાયો ગાંડા જેમ ખરીદી કરતી હશે. તું ધ્યાન રાખજે, મારે ભેગી રહેજે ને હાથ પકડીને હાલજે.